પેપર લીક મામલે પ્રધાનમંત્રી મોદીની મોટી જાહેરાત. એન્કર નમસ્કાર, સ્વાગત છે આપનું. દેશના યુવાનોના ભવિષ્ય સાથે રમત કરનારાઓ સામે હવે કડક કાર્યવાહીના સંકેત મળી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ એક ટ્વીટ કરીને સ્પષ્ટ કર્યું છે કે સરકાર યુવાનોના કલ્યાણ માટે કટિબદ્ધ છે. પ્રધાનમંત્રી મોદીએનું તે ટ્વીટ કર્યું છે જેમાં તેમણે લખ્યું છે કે આપણા યુવાનોના કલ્યાણ અને ભવિષ્યથી વધુ મહત્વનું બીજું કંઈ નથી. પ્રધાનમંત્રીએ આગળ જણાવ્યું છે કે પેપર લીક કૌભાંડમાં સામેલ લોકોને ઝડપી અને કડક સજા મળે તે સુનિશ્ચિત કરવા માટે સરકારે ફાસ્ટ ટ્રેક કોર્ટ સ્થાપવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. એન્કર આ એક મોટું પગલું છે. પેપર લીક જેવી ગંભીર ઘટનાઓને કારણે લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાય છે. આ જાહેરાત દ્વારા સરકાર એ સ્પષ્ટ સંદેશ આપવા માંગે છે કે આવા ગુનેગારોને બક્ષવામાં આવશે નહીં. એન્કર પ્રધાનમંત્રી મોદીએ સંબંધિત અધિકારીઓને આ મામલે તમામ જરૂરી પગલાં લેવા માટે પણ નિર્દેશ આપ્યા છે. આ સાથે યુવાનોમાં ન્યાય પ્રત્યે વિશ્વાસ જાગશે. આ સમાચાર વિદ્યાર્થી સમુદાય અને તેમના વાલીઓ માટે મોટી રાહત લઈને આવ્યા છે. હવે જોવાનું એ રહેશે કે આ નિર્ણયનો અમલ કેટલી ઝડપથી અને અસરકારક રીતે થાય છે. વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો અમારી સાથે.